આ વખતે કેરળમાં ચોમાસું 8 દિવસ પહેલા જ આવી ગયું છે અને બીજી બાજુ ગુજરાત સહિત ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં વાવાઝોડાની સ્થિતિ બની છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે ચોમાસા વિશે વાત કરવાના છીએ. ચોમાસું આટલું વહેલું કેમ આવ્યું છે? આની સાથે ગુજરાતમાં જે વાવાઝોડાની સ્થિતિ બની છે એની પાછળનું કારણ શું છે? કેમ સતત વાવાઝોડા આવી રહ્યા છે? અને આની સાથે સૌથી મહત્વનો પ્રશ્ન, આ વખતેના ચોમાસાથી ખેડૂતો અને અર્થતંત્ર ઉપર એની શું અસર થવાની છે? એટલા માટે થઈને આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે સામાન્ય રીતે કેરળમાં ચોમાસું લગભગ 1 જૂનની આસપાસ બેસતું હોય છે, આપણે બધાને ખબર છે. પરંતુ આ વખતે લગભગ 8 દિવસ પહેલા એટલે કે 24 મેના રોજ જ આ ચોમાસું બેસી ગયું છે અને આ બધું જ 16 વર્ષમાં પહેલી વાર થયું છે. આ પહેલા 2001 અને 2009માં ચોમાસું 23 મેના રોજ આવ્યું હતું. ઇતિહાસમાં 1918માં ચોમાસું સૌથી વહેલું 11 મેના રોજ આવ્યું હતું, જ્યારે 1972માં સૌથી મોડું 18 જૂનના રોજ આવ્યું હતું. હવે સૌથી મોટો પ્રશ્ન કે ચોમાસું આ વખતે કેમ 8 દિવસ પહેલા છે, તો સીધો સાદો જવાબ છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે લો પ્રેશરની સિસ્ટમ અને અનુકૂળ પવનો એટલા બધા સારા છે કે જેના જ કારણે આ વખતે જે પવનો છે એ સારી રીતે બન્યા પણ છે અને એને જ કારણે વાદળોને ગતિ પણ મળી છે. આની સાથે સાથે આ વર્ષે અલ નીનોની અસર પણ નથી જે ગયા વર્ષે હતી અને જેના જ કારણે 2023માં 6% ઓછો વરસાદ પડ્યો હતો. આ વખતે હવામાન વિભાગે સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી છે, જે ખેતી માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે અત્યારે હાલ કહ્યું છે કે લગભગ 100% કરતાં વધારે લગભગ 104%ની આસપાસ આ વખતે ભારતમાં વરસાદ પડી શકે છે. જો કે ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો ગયા વર્ષે 104%નું અનુમાન લગાવવામાં આવ્યું હતું, પરંતુ 120% કરતાં પણ વધારાનો વરસાદ થયો હતો. હવે આ તો વાત થઈ કે ચોમાસાની શા માટે થઈને કેરળમાં 8 દિવસ પહેલા ચોમાસું બેઠ્યું છે, પરંતુ બીજી બાજુ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં વાવાઝોડાની સ્થિતિ પણ બની છે. આ વખતે દેશના 28 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ છે. ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક જેવા રાજ્યોમાં 24 કલાકમાં 200 મિલીમીટર વરસાદની આગાહી છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 3 દિવસમાં વાવાઝોડા અને વરસાદની ઘટનામાં 60 લોકોના મોત થયા છે. આ સાથે લખનઉ, દિલ્હી વચ્ચે 4 ફ્લાઇટ્સ રદ પણ થઈ છે. પણ એક મિનિટ, આ વખતે કેમ શા માટે થઈને વાવાઝોડા અને લો પ્રેશરની સિસ્ટમ છે એ મજબૂત બનતી જાય છે? હવે એક કારણ તો તમને એ ખબર પડી ગઈ કે આ વખતે ચોમાસું વહેલું છે, પરંતુ બીજું કારણ જે છે એ મહત્વનું છે. ચોમાસાની શરૂઆતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે. આ ઉપરાંત સમુદ્રનું ગરમ પાણી વધુ ભેજ ઉત્પન્ન કરે છે, જે ભારે વરસાદ અને વાવાઝોડાને વેગ આપે છે. આગામી 7 દિવસ સુધી પશ્ચિમ કિનારે ભારે વરસાદની શક્યતા છે. હવે જ્યારે પશ્ચિમ બાજુની વાત થાય છે ત્યારે આપણા ગુજરાતનો પણ એમાં સમાવેશ થાય છે અને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જેટલા પણ સમુદ્રી તટો છે એટલે કે દરિયા કિનારો છે ત્યાં ખાસ કરીને વરસાદ પડી શકે છે. અમુક જગ્યાઓ પર ભારેથી અતિ ભારે પણ વરસાદ પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે ત્યાં ખાસ કરીને વધારે વરસાદ પડી શકે છે. જો હવામાન નિષ્ણાત હમરાલ પટેલનું કહીએ તો તેમણે કહેલું છે કે 6 જૂન સુધી લગભગ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ રીતનો વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. હવે એક બાજુ ચોમાસાની સ્થિતિ બની છે, બીજી બાજુ વાવાઝોડાની પણ સ્થિતિ બની છે, તો ત્રીજી બાજુ રાજસ્થાનના જેસલમેરમાં લગભગ આ વખતે ગરમીનો પારો એટલો બધો વધી ગયો છે કે ત્યાં તાપમાન 48 ડિગ્રીને પાર પહોંચી ગયું છે અને આ સાથે 27 મે સુધી ત્યાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. 2 જિલ્લામાં રેડ એલર્ટ છે, 7 જિલ્લામાં ઓરેન્જ અને 2 જિલ્લામાં યલો એલર્ટ છે. આ સૌથી મહત્વનો પ્રશ્ન જે તમારા માટે જાણવો જરૂરી છે અને આની સાથે જેટલા પણ ખેડૂત ભાઈઓ છે એમના માટે પણ જાણવું જરૂરી છે, એટલે કે આ વખતે ખેડૂતોને કેવી અસર થવાની છે. હવે સામાન્ય રીતે આપણા દેશમાં લગભગ જૂનથી સપ્ટેમ્બર સુધીમાં લગભગ 70% જેટલો વરસાદ નોંધાઈ જતો હોય છે. આ વર્ષે વહેલા ચોમાસા માટે વધુ વરસાદની આગાહીને કારણે ખરીફ પાક જેવા કે ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીનનું ઉત્પાદન વધશે. આનાથી ખેડૂતોની આવક વધવાની શક્યતાઓ છે. જળાશયો ભરાશે અને આની સાથે ગ્રામીણ અર્થતંત્રને સીધો ફાયદો થઈ શકે છે. તો ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં લગભગ 25 થી 30 જૂન સુધીમાં ચોમાસું બેસી શકે છે, જ્યારે ગુજરાત સહિતના મોટાભાગના જેટલા પણ પશ્ચિમી રાજ્યો છે ત્યાં ખાસ કરીને 10 થી 15 જૂનની વચ્ચે આ વખતે ચોમાસું બેસી શકે છે. પરંતુ મહત્વનું છે કે આ વખતે જ્યારે ચોમાસું વહેલું આવ્યું છે, વાવાઝોડાની સ્થિતિ બની છે, ત્યારે આપણે પણ અમુક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને ધ્યાન રાખો કે વાવાઝોડાની સ્થિતિ બને, લો પ્રેશર સિસ્ટમ આગળ આવતી હોય અને જ્યારે પવનની દિશા વધારે દેખાતી હોય ત્યારે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ખાસ કરીને ધ્યાન રાખવું જરૂરી છે. આની સાથે જ્યારે તંત્ર તરફથી આપણે કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં આવે ત્યારે એમની વાતનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આ વખતે જે ચોમાસું બેસ્યું છે એના જ કારણે લગભગ દેશમાં 104% કરતાં પણ વધારાનો વરસાદ થઈ શકે છે. આની સાથે વાવાઝોડાની જે સ્થિતિ બની છે એ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એની અસર જોવા મળી શકે છે. મહત્વનું છે કે આગળના સમયમાં જેટલા પણ મહત્વના સમાચાર હશે એટલે કે ચોમાસાને લઈને અને આની સાથે સાથે વરસાદને લઈને જેટલા પણ સમાચાર હશે એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું.
પરંતુ તમારે શું કરવાનું છે? મારે એક જ કામ કરવાનું છે. અમારી જે ચેનલ છે એટલે કે વીટીવી ડિજિટલની જે ચેનલ છે એને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. તમારું આ બાબતે શું માનવું છે એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો.